નમસ્કાર મિત્રો, જો તમે નાની ઉંમરમાં ઘૂંટણના દુખાવા, એડીના દુખાવા, કમરના દુખાવા કે કોઈ પણ સાંધાના દુખાવા કાં પછી મિત્રો જો વારે વારે હાથમાં પગમાં સોજા આવવાની તકલીફથી જો સાહેબ તમે કંટાળી ગયા હો ને, તો એકદમ સિમ્પલ અને સરળ તમને એક ઘરેલું ઉપાય બતાવીશ કે તમારે ઘરે જાતે એક પેસ્ટ બનાવવાની છે અને રાત્રે તમારે સૂવાનો જે પણ સમય હોય તેની 5 થી 10 મિનિટ પહેલાં એટલે કે સૂતા પહેલાં જે પણ જગ્યાએ તમારો દુખાવો થતો હોય, ઘૂંટણમાં, કમરમાં, એડીમાં અથવા સોજો આવ્યો તે જગ્યા પર આ પેસ્ટ તમારે લગાવી દેવાની છે. તેના ઉપર એક પાતળું કપડું છે તમારે ઢાંકી દેવાનું છે, જેથી કરીને તમારે સૂવા જાઓ તમે તો તમારી પથારી બગડે નહીં અને બીજા દિવસે સવારે જેવા ઉઠો એવું તમારે વોશ કરી નાખવાનું. એક જ વખત તમે આ ઉપાય કરશો ને તો એમાં ઘણા અંશે તમને રાહત જોવા મળશે. તો એના માટે કઈ કઈ વસ્તુ જોઈશે એ તમામ માહિતી વિડીયોમાં જણાવીશ. સાથે સાથે વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરીશ, જેને તમારે ખાસ કરીને ફોલો કરવાની છે. તો ચાલો મિત્રો, હવે કઈ કઈ વસ્તુ જોઈશે આપણે પેસ્ટ બનાવવા માટે એ હવે જોઈએ. નંબર ફર્સ્ટ, પહેલા નંબર પર આવે છે એ છે રાઈ, જેનો આપણે વઘારમાં આપણે વાપરીએ છીએ રસોડામાં, એ રાઈની જરૂર પડશે. નંબર સેકન્ડ, બીજા ઉપર આવે છે એ છે જિંજર એટલે કે આદુ. અને ત્રીજા નંબર પર મિત્રો આવે છે એ છે જાયફળ, જે તમને કોઈ પણ ગાંધીની દુકાને તમને મળી જશે અથવા ઓનલાઈન પણ તમને કોઈ પણ વેબસાઇટ પરથી તમે ઘરે બેઠા મંગાવી શકો છો. આ 3 વસ્તુની જરૂર પડશે. સૌ પ્રથમ તો મિત્રો તમારે 2 ચમચી કાળી જે રઈ આવે છે એ રઈ તમારે લેવાની છે અને બરોબર વાટીને એનો તમારે પાવડર બનાવી દેવાનો છે. અને જે રાઈનો પાવડર થઈ જાય એને એક બાઉલની અંદર તમારે લઈ લેવાનો છે. ત્યારબાદ બીજા નંબર પર જે આવે છે એ છે આદુ, એટલે કે 2 થી 3 ઇંચ જેટલું જે આદુ છે એ તમારે લેવાનું છે. બરોબર તેને પણ સેમ તમારે વાટી દેવાનું છે અને પેસ્ટ બનાવી દેવાની છે. હવે જે આદુની પેસ્ટ તમે જે રેડી થઈ ગઈ એ પેસ્ટને પણ તમે જે બાઉલમાં રાઈનો ભૂકો થઈ ગયો, રાઈનો જે પાવડર બન્યો તેમાં તમારે એડ કરી દેવાનું છે. અને ત્રીજા નંબર પર મિત્રો આવે છે એ છે જાયફળ. 1 ચમચી જાયફળનો જે રેડીમેડ પાવડર તમને કોઈ પણ ગાંધીની દુકાને જશો તો તમને મળી જશે. તો 1 ચમચી જે જાયફળનો જે પાવડર છે તે પણ તમારે આ વાટકાની બાઉલની અંદર તમારે એડ કરી દેવાનું છે. અને થોડા ઘણા પ્રમાણમાં એટલે કે એકદમ જાડી પેસ્ટ, એકદમ પાતળી, તમારે કોઈ પણ જાતનું પાણી કે બીજું કોઈ વસ્તુ નથી નાખવાનું મિત્રો. આ 3 વસ્તુ તમારે મિક્સ કરવાની અને થોડા ઘણા પ્રમાણમાં તલનું તેલ, જ્યાં મિત્રો નેચરલ પેન કિલર જેને કહેવાય છે, થોડા ઘણા પ્રમાણમાં તલનું તેલ એડ કરીને બરોબર ચમચીની મદદથી તમારે હલાવવાની છે અને એક જાડી રગડા જેવી એક પેસ્ટ છે એ તમારે રેડી કરી દેવાની છે. આ તમારી રેમેડી થઈ ગઈ સાહેબ, રેડી. હવે માની લો કે મને ઘૂંટણની અંદર દુખાય છે, આ મારું ઘૂંટણ છે એવું તમને ઉદાહરણ દ્વારા સમજાવું તો અહીંયા જે દુખાવો થતો હોય તો આંગળીની મદદથી એ જગ્યા પર હળવા હાથની મદદથી તમારે લગાવવાનું છે અને 2 થી 3 મિનિટ સુધી આ રીતે તમારે સર્ક્યુલર મોશનમાં તમારે માલિશ કરવાની છે. બંને ઘૂંટણમાં, બંને પગમાં તમારે દુખાવો થતો હોય, બંને એડીમાં દુખાતો હોય, કમરમાં દુખાવો, જે પણ જગ્યાએ સાહેબ દુખાવો થતો હોય તો તમારે રાત્રે સૂતા પહેલાં આ પેસ્ટ તમારે લગાવવાની. 2 થી 3 મિનિટ સુધી તમારે આ રીતે રાઉન્ડમાં, સર્ક્યુલરમાં તમારે મસાજ કરવાની છે. અને ત્યારબાદ જે પણ જગ્યાએ તમે પેસ્ટ એપ્લાય કરી છે, લગાવી છે, તે જગ્યા ઉપર તમારા ઘરે કોઈ પણ પાતળો રૂમાલ અથવા કોઈ પણ કપડું હોય એકદમ પાતળું, એનાથી તમારે કવર કરી દેવાનું, જેથી કરીને તમે સૂવા જાઓ તો તમારી પથારીમાં જ્યાં સૂવો તે મિત્રો બગડે નહીં. અને જો રાત્રે કદાચ ઘણા લોકોને એવું થતું હોય કે રાત્રે હું ના લગાવી શકું, મને આવું બધું લગાવીને ઊંઘ ના આવે, તો મિત્રો જો રાત્રે ના તમારે કરવું હોય તો દિવસમાં જ્યારે પણ તમને સમય મળે ત્યારે, પરંતુ એક બાબત ધ્યાન રાખજો કે આ પેસ્ટ તમે લગાવો છો ને એને 2 થી 3 કલાક તો તમારે રહેવા દેવી પડશે. જ્યાં મિત્રો મિનિમમ 2 કલાકથી 3 કલાક સુધી તમારે એમની એમ તમારે રહેવા દેવી પડશે. એટલે કે તમે જ્યારે પણ ફ્રી હો ત્યારે તમારે પેસ્ટ તમારે એપ્લાય કરી દેવાની, ઉપર કવર કરી દેવાનું અને ત્યારબાદ તમારે વોશ કરી નાખવાનું પાણીની મદદથી. આવું તમે થોડાક દિવસ કરો છો ને તો જે પણ લોકોને ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, એડીનો દુખાવો ઘર કરી ગયો, ઘણા બધા ઉપાય, ઘણી બધી રેમેડી કરી પણ તમને ફરક ના થતો હોય તો આ ઉપાય એકવાર અચૂકથી તમે ટ્રાય કરજો. પહેલાં જ ઉપાયમાં તમને સારું એવું પરિણામ મિત્રો જોવા મળશે અને થોડાક દિવસ કરશો ને તો તમારો જે દુખાવો ઘર કરી ગયો ને એ ધીમે 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 મિત્રો દૂર થઈ જશે. આ સાથે સાથે મિત્રો વિડીયોમાં તમને આગળ જણાવ્યું હતું કે એક બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરવા માગું છું. તો બોનસ ટીપમાં મિત્રો એ જ છે કે અત્યારે લાઇફસ્ટાઈલ એટલી ફાસ્ટ થઈ ગઈ છે, જ્યારે પણ આપણે સાહેબ આપણને ભૂખ લાગે ત્યારે આપણે અનહેલ્ધી વસ્તુનું સેવન વધારે પડતા પ્રમાણમાં કરીએ છીએ. અનહેલ્ધી વસ્તુ જેવી કે પીઝા, પાઉં, બર્ગર અને છેલ્લે કંઈ ના મળે ને તો પડીકાનો સારો લેતા હોઈએ છીએ. હવે આ બધી વસ્તુનું કન્ઝપ્શન એટલે કે આ બધી વસ્તુનું સેવન જો રેગ્યુલર કરીએ તો તમારા શરીરમાં ઘણા બધા આનાથી નુકસાન થાય છે. ઓવરવેટ થવું, કોલેસ્ટ્રોલ શરીરમાં વધવું, ત્યારબાદ ગેસ, એસિડિટી, કબજિયાત આવી ઘણી બધી સમસ્યાઓ મિત્રો થતી હોય છે. તો 2 હાથ જોડીને મિત્રો બોનસ ટીપમાં એટલું જ કહેવા માગું છું કે જે પણ લોકોને નાની ઉંમરમાં બધા દુખાવા થતા હોય શેના કારણે કે તમારા બોડીમાં
પૂરતા પ્રમાણમાં કેલ્શિયમનું ઇન્ટેક ડેઇલી ના થતું હોય તેના કારણે. તો જ્યારે પણ સાહેબ તમને ભૂખ લાગે ત્યારે આચળ કૂચળ ને એ બધું ખાધા વગર કોઈ કેલ્શિયમવાળી વસ્તુનું તમે સેવન કરવાનું રાખવું, જેવી કે દૂધથી બનેલી વસ્તુઓ. જો તમને દૂધ ભાવતું હોય તો વેલ એન્ડ ગુડ છે. ડેલી તમે 1 ગ્લાસ તમે દૂધનું સેવન કરો અને એની અંદર પણ જો હળદરવાળા દૂધનું સેવન કરશો તો સોનામાં સુગંધ મિત્રો પડી જશે. દૂધનું સેવન કરી શકો છો. દૂધ ના ભાવતું હોય તો દહીંનું સેવન કરી શકો છો. બટર મિલ્ક છે એટલે કે છાશનું સેવન તમે અત્યારે કરી શકો છો. ત્યારબાદ મિત્રો પનીરનું સેવન કરી શકો છો. દૂધની વસ્તુ ના ભાવતી હોય તો ગ્રીન વેજીટેબલ્સ છે. ત્યારબાદ મિત્રો ઘણા બધા ફ્રૂટ છે, કેળું છે, આ ઘણા બધા ફ્રૂટ તમે સર્ચ કરશો ને ગૂગલ પર કે કેલ્શિયમ રીચ ફૂડ તો ઘણા બધા લિસ્ટ, ઘણું લાંબુ લિસ્ટ છે તમારા સામે આવી જશે. તેમાંથી તમને ભાવતું હોય તો આજે આ ખાધું તો કાલે પેલું ખાવું, એવું અલ્ટરનેટ તમારે એક શિડ્યુલ તમારે બનાવી દેવાનું. હા, 1-2 દિવસ નહીં, પરંતુ કન્ટિન્યુ તમે આ બધી વસ્તુનું સેવન પણ કરશો. સાથે સાથે ઉપાય મેં તમને હોમ રેમેડી કરી, બંને વસ્તુનું સાહેબ જો કોમ્બિનેશન કરશો ને તો તમને દુખાવામાં ઘણા અંશે રાહત જોવા મળશે. તો આઈ હોપ કે મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હશે. આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને બીજા આવા હેલ્થના વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોને ઘૂંટણનો, કમરનો, એડીનો દુખાવો ઘર કરી ગયો હોય. ધન્યવાદ.